સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 4. અને ચેપ્ટર નંબર 4 ની અંદર અત્યારે આપણે જોવાનું છે તેનું ઉદાહરણ નંબર 9. અને ઉદાહરણ નંબર 9 જેવા જ જો કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેમાં ધોરણ 10 અને પ્રકરણ 4 નામનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે એ પ્લેલિસ્ટ ની અંદર આ ચેપ્ટરના દરેક ઉદાહરણના દાખલા અને દરેક સ્વાધ્યાયના દાખલા તમને ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે તેનું ઉદાહરણ નંબર 9 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે સમીકરણ 3x નો વર્ગ -2x પ્લસ 1/3 બરાબર 0 નો વિવેચક શોધો. તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો અને તે વાસ્તવિક બીજ હોય તો મેળવો. પહેલા તો જે સમીકરણ મને આમાં આપેલું છે એ સમીકરણ હું અહીંયા લખી નાખું છું. તો કંઈક આ પ્રકારનું સમીકરણ મને ત્યાં આપેલું છે. હવે આ સમીકરણની અંદર સૌપ્રથમ મને એવું કીધું છે કે તમારે આનો વિવેચક શોધવાનો છે. જો વિવેચક શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? હું અહીં લખું વિવેચક d બરાબર સૂત્ર શું થાય કે b² - 4ac. હવે જો આનું સાદુરૂપ આપી તો b એટલે શું થાય? x ની સાથે ગુણાકારમાં હોય ને એને b કહેવાય. તો x ની સાથે ગુણાકારમાં કોણ છે? -2. અહીંયા વર્ગ આપ્યો એટલે કરું છું વર્ગ. પછી આપેલું છે -4. એ એટલે શું થાય કે x² ની સાથે ગુણાકારમાં હોય ને એને a કહેવાય. તો x² સાથે ગુણાકારમાં 3 છે એટલે a બરાબર આવશે 3. અને c એટલે કે અચળ પદ. અચળ પદ કેટલો આપ્યું છે? 1/3. આનું સાદુરૂપ આપું તો આ 3 શું થઈ જશે? ઉડી જશે. આ -2 નો વર્ગ કરું તો કેટલા થાય? 4. અને અહીં માઇનસ કેટલા છે? 4. 4 માંથી 4 જાય તો કેટલા વધે? 0. એટલે એનો મતલબ એવો થયો કે d બરાબર મને કેટલા જોવા મળે છે? 0 જોવા મળે છે. હવે જ્યારે તમને d બરાબર 0 એટલે કે વિવેચકનું મૂલ્ય 0 જોવા મળે ત્યારે આપણે તેના બે સમાન બીજ જોવા મળે. એટલે હું અહીંયા લખું તેથી બે વાસ્તવિક અને સમાન બીજ મળે. આના વાસ્તવિક અને સમાન બીજ મળે. તો બીજ શોધવા હોય તો જો બીજ શોધવાનું સૂત્ર શું છે? કે સૂત્ર આવું છે -b ± વર્ગમૂળની અંદર d અને એના છેદમાં શું આવે? 2a. હવે જો આનું સાદુરૂપ આપું તો શું થશે? કે પ્લસ ઓર માઇનસ બે લખવાનું છે. માઇનસ વાળું હતું -b. પેલા હું પ્લસ લખું વર્ગમૂળની અંદર d અને એના છેદમાં 2a. અને બીજું માઇનસ વાળું લખું અહીં -b. અહીંયા પ્લસ વાળું લઈ લીધું. હવે હું લઈ લઉં માઇનસ વર્ગમૂળની અંદર d અને એના છેદમાં શું આવશે? 2a. આનું સાદુરૂપ આપું તો શું થશે? કે b એટલે થાય આપણે x નો સહગુણક. જે મને અહીંયા માઇનસ આપ્યું તો એટલે માઇનસ કર્યું અને x નો સહગુણક -2 આપ્યો એટલે -2. હવે પ્લસ d ની કિંમત આપણે મેળવી કેટલી છે? 0. એટલે વર્ગમૂળની અંદર 0 એના છેદમાં 2. a ની કિંમત કેટલી છે? કે x² સાથે ગુણાકારમાં હોય એટલે a કહેવાય. એટલે એ કેટલી આપી છે? 3. આનું સાદુરૂપ આપું તો માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ. આ વર્ગમૂળ જ્યારે આપણે 0 નું વર્ગમૂળ કાઢીએ તો 0 જ રહે અને એ પ્લસ કરવાની જરૂર નથી. અહીંયા આપણે જો લખીએ તો શું છે? કે 2 × 3. હવે આ 2 શું થઈ ગયા? ઉડી ગયા. એટલે વધે શું? કે અંશમાં કંઈ ના હોય તો 1 અને એના છેદમાં 3. એટલે એક બીજ મને 1/3 મળ્યું. બીજું બીજ આપણે જોઈ લઈએ તો અહીં માઇનસ. b ની જગ્યાએ કિંમત કેટલી આપી હતી? -2. એટલે મૂકું -2. માઇનસ વર્ગમૂળમાં d ની કિંમત આપણે કેટલી મેળવી છે? 0. એના છેદમાં 2 અને a ની કિંમત પણ આપણે ખબર છે x² સાથે ગુણાકારમાં કેટલા છે? 3. સાદુરૂપ આપીએ તો માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ. અને એના છેદમાં શું છે? કે 2 × 3. 2 ઉડી ગયા. અહીં ગુણાકારમાં કંઈ ના હોય તો શું હોય? 1. આનું સાદુરૂપ આપીએ તો શું વધે? 1/3. એટલે જો બે બીજ જોવા મળ્યા, ક્યાં મળ્યા? 1/3 અને 1/3. એટલે કે સમાન બીજ જોવા મળે છે. એટલે હું અહીંયા લખીશ કે આમ આપેલ દ્વિઘાત સમીકરણ ના બે વાસ્તવિક અને સમાન બીજ 1/3
અને 1/3 મળે. કેમ કે બંને બીજ મને શું મળ્યા છે? 1/3 અને 1/3 જોવા મળે છે. અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો હોઉં. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.